અમારી પાસે ઉકેલવા માટે વિવિધ કોયડાઓ અને રમતો છે. દરેક રમત પાછળ સૂચનાઓ લખેલી હોય છે. દિવાશ્રીઓ અને સંખ્યાઓ. 98માં 9 + 8 = 17. કોઈ પણ 3 દિવાશ્રીને કાઢી નાખી બાકીનીમાંથી 2 નવી સંખ્યા બનાવો અને એ 3 દિવાશ્રીઓને એવી રીતે ગોઠવો કે જેથી ત્રીજી નવી સંખ્યા મળે અને આ ત્રણેય સંખ્યાઓનો સરવાળો 17 થવો જોઈએ. સતત 9. હરોળ અને સ્તંભમાં દિવાશ્રીઓનો સરવાળો 9 છે. એક દિવાશ્રીને કાઢી બાકીની એવી રીતે ગોઠવો કે જેથી તેમનો સરવાળો 9 જ રહે. સમીકરણ સુધારો. કોઈ પણ એક દિવાશ્રીને ઉપાડી એવી જગ્યાએ મૂકો કે જેથી 1 = 1 થાય. ટૂંકો માર્ગ. ગોકળગાય પોતાના ઘરે પહોંચવા માટે આપેલી 4 આકૃતિઓમાં દર્શાવ્યા પ્રમાણેના 4 જુદા જુદા માર્ગોનો ઉપયોગ કરે છે. એમાંથી કયો માર્ગ સૌથી ટૂંકો છે અને કયા માર્ગ લાંબા છે? આ કાર્ડમાં 4 આકૃતિઓ દર્શાવેલી છે. આકૃતિ 1, આકૃતિ 2 અને આકૃતિ 3માં દર્શાવેલા માર્ગ લાંબા છે અને આકૃતિ 4માં દર્શાવેલો વિકર્ણ માર્ગ સૌથી ટૂંકો છે. માત્ર એક દિવાશ્રી ખસેડી સમીકરણ સાચું બનાવો. ત્રણ દિવાશ્રીઓ એવી રીતે ગોઠવો કે જેથી 7 ટપકા 7 જુદા જુદા ભાગમાં વહેંચાઈ જાય.